નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત આજે આપણે કરશું ધોરણ 12ની અંદર જે એક પોઈન્ટ આપણે બાકી રાખેલો છે. આપણે શરૂઆત કરી ગયા છીએ અને પોઈન્ટ છે પોલિનેશન એટલે કે પરાગનયન. આપણે એના પ્રકારોની વાત એ પ્રીવિયસ લેક્ચરની અંદર કરી ગયા. કુલ એના 3 પ્રકાર એ આપણે દર્શાવ્યા. એક સ્વફલન જેને આપણે ઓટોગેમી કહે, બીજો પ્રકાર એ ગાયટેનોગેમી અથવા એને ગેટેનોગેમી કહો, અને ત્રીજો પ્રકાર એ છે પરવશ જેને આપણે ઝેનોગેમી તરીકે ઓળખી શકીએ. સૌથી પહેલો પ્રકાર એ આપણે જોઈ ગયા અને પ્રકાર હતો સ્વફલનનો. હવે આગળ વધીએ અને ત્યાર પછીનો બીજો પ્રકાર એ આપણે જોઈએ અને બીજો પ્રકાર છે ગેટેનોગેમી. જોઈએ ગેટેનોગેમી અંગ્રેજીમાં પણ આપણે એને એ જ તરીકે ઓળખી શકશું કે ગેટેનોગેમી ક્રિયા. આ ત્રણેય પ્રકાર એકબીજાથી થોડા અલગ પડે છે, ડિફરન્ટ ક્રિયા એમાં જોવા મળે છે અને કઈ છે જે અંતે આપણે એની ચર્ચા એ કરશું. પણ ગેટેનોગેમીની વાત કરીએ અને એની જો આપણે ડેફિનેશન એ આપીએ એટલે કે વ્યાખ્યા જો એની આપવામાં આવે તો એની વ્યાખ્યા એ કંઈક એવી થશે કે પરાગાશયમાંની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થવાની ઘટનાને આપણે ગેટેનોગેમી તરીકે ઓળખી શકશું. પેલા વ્યાખ્યા એ હું લખી નાખું પછી સમજાવું. જો એ વ્યાખ્યા કે પરાગાશય માની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થવાની આ ઘટનાને આપણે કહીશું ગેટેનોગેમી ક્રિયા. કહેવા શું માગે છે? આ સંપૂર્ણ ક્રિયા એ શું દર્શાવે છે? વ્યાખ્યા ઉપરથી આપણો પોઈન્ટ એ ક્લિયર હોવો જોઈએ કે કહેવા શું માગે છે. તો એ આપણે સમજીએ કે પરાગાશયમાંની પરાગરજ, પરાગાશયની અંદર જ પરાગરજ હશે. એ જ વનસ્પતિ એ જ છે એટલે કે એક જ વનસ્પતિ છે પણ પુષ્પ અલગ અલગ છે કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થવાની આ ઘટનાને આપણે કહીશું ગેટેનોગેમી ક્રિયા. હવે આકૃતિ દ્વારા એ આપણે આ પોઈન્ટને ક્લિયર કરીએ. ખાસ કરીને માનીએ અત્યારે આપણે કે અહીંયા આ એક જ વનસ્પતિ છે. આ વનસ્પતિ એ એક જ છે. એ વનસ્પતિ કે જેની ઉપર 2 અલગ અલગ પુષ્પ એ આવેલા છે. 2 અલગ અલગ પુષ્પ એ આવેલા છે. વનસ્પતિ એક જ છે પણ આ 2 પુષ્પ જે અલગ અલગ છે. અહીંયા હજી આપણે દર્શાવીએ તો અહીંયા જોવા મળતો જે ભાગ છે આ ભાગ આપણે દર્શાવીએ કે આ ભાગ એ સ્ત્રી કેસરનો છે. અહીંયા પણ જોવા મળતો જે ભાગ હશે એ સ્ત્રી કેસરનો છે. 2 સ્ત્રી કેસરના ભાગો થયા કે જેની સાથે
અહીંયા જોવા મળતો ભાગ એ કેનો? તો કે અહીંયા જોવા મળતો આ ભાગ એ ખાસ કરીને પરાગાશયનો હશે, કે અહીંયા જોવા મળતો આ ભાગ એ પરાગાશયનો છે. એવી જ રીતના અહીંયા પણ જોવા મળતો જે ભાગ છે, આ ઉપરનો ભાગ એ પરાગાશયનો છે. આ ભાગ એ પરાગાશયનો થયો. હવે અહીંયા કેટલા પુષ્પ થયા? તો કે અહીંયા 2 પુષ્પ છે. પુષ્પ 2, વનસ્પતિ 1 જ. હવે અહીંયા આપણે દર્શાવીએ કે આ જે પરાગાશયનો ભાગ છે એ પરાગાશયમાંથી છૂટી પડેલી આ જે પરાગરજ છે, પરાગાશયમાંથી છૂટી પડેલી આ શું છે? તો કે પરાગરજ છે. એ છૂટી પડેલી પરાગરજ એ જ વનસ્પતિ તો એક જ છે, એ જ વનસ્પતિના અન્ય એટલે કે બીજું જે પુષ્પ છે એના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થવાની આ જે ઘટના છે, એટલે કે બીજા પુષ્પના સ્ત્રીકેસરનો આ જે ભાગ છે પરાગાસનનો, એની ઉપર પરાગરજ એ સ્થાપિત થાય તો આ ક્રિયાને ગેઇટેનોગેમી તરીકે આપણે ઓળખી શકીએ. પોઈન્ટ ક્લિયર? ઘણી વખત ગેઇટેનોગેમીની અંદર એવું પણ બની શકે કે સ્વફલન જ થાય. માનો કે આ જ પુષ્પ છે એના પરાગાશયમાંથી છૂટી પડેલી પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થાય. જો આ ક્રિયા થાય તો આ ક્રિયા સ્વફલનની થાય, પણ એવું નથી થતું અને એ પરાગરજ એ બીજા પુષ્પના પરાગાસનના ભાગ ઉપર સ્થાનાંતરિત થાય છે, સ્થાપિત એ જોવા મળે છે. તો એ ઘટના એ ગેઇટેનોગેમીની હશે. પોઈન્ટ ક્લિયર? ખાસ કરીને અહીંયાથી આપણે એટલું કહી શકીએ કે ક્રિયાત્મક રીતે જોવા જઈએ, ક્રિયાત્મક જો ફંક્શનલ એ જોવા જઈએ તો ફંક્શનલી રીતે આપણે એવું કહી શકીએ કે આ ક્રિયા એ પરાગનયનની છે. ક્રિયાત્મક રીતે જોવા જઈએ તો આ ક્રિયા એ પરપરાગનયનની છે. ફંક્શનલી ક્રિયા, એની ક્રિયા તો આપણે જોઈએ જ છે કે પરાગરજ છે, બરાબર, એ બીજા પુષ્પના પરાગાસનના ભાગ ઉપર સ્થાનાંતરિત થાય છે. એટલે ક્રિયાત્મક રીતે જોવા જઈએ તો આ પરપરાગનયનની ક્રિયા થઈ. હજી ન સમજાય તો એટલું કહી શકીએ કે આ જે પરાગરજ છે એ એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર જાય ત્યારે એને સહાયરૂપ, મદદરૂપ એ કેટલાક પરાગવાહકો એ કરતા હોય છે. સહાયરૂપ, મદદરૂપ ક્રિયા એ કેટલાક પરાગવાહકો એ દર્શાવતા હોય છે. માનો કે આ પુષ્પ ઉપર કોઈ કીટક બેસે અને એ કીટક ઉડીને આ પુષ્પ ઉપર જાય અને ત્યાં એ પરાગરજનો છંટકાવ કરે, ખ્યાલ આવશે? તો અહીંયા પરાગવાહકો ભાગ લે છે. પરપરાગનયનમાં સૌથી મહત્વની બાબત એ રહેશે કે અહીંયા ખાસ કરીને જે પરાગવાહકો છે એ પરાગવાહકો ભાગ લેશે. એ પછી પવન હોય, એ પછી કીટકો હોય, એ પછી પ્રાણીઓ હોય, કોઈ પણ હોઈ શકે પરાગવાહક તરીકે, કે જેની મદદથી પરાગરજ એ બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થાય છે. ક્રિયાત્મક દ્રષ્ટિએ આપણે કહીએ તો આ પરપરાગનયનની ક્રિયા થઈ. પણ હવે જો જનીનિક રીતે જોવા જઈએ, જનીની ક્રિયા એ જોવા જઈએ તો જનીનિક રીતે આપણે એટલું કહી શકીએ કે આ સ્વફલનની સમાનતા એ દર્શાવે છે. સ્વફલનની સમાનતા એ દર્શાવે છે. જીનેટિકલી બાબતો જોવા જઈએ, જનીનિક દ્રષ્ટિએ એ જોવા જઈએ તો આ ઘટના સ્વફલનની જ છે. હવે પ્રશ્ન થાય કે સ્વફલનની ઘટના શું કામ? તો કે વનસ્પતિ તો એ જ છે ને, એ જ વનસ્પતિની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર થાય છે. પરાગરજ તો એ જ વનસ્પતિની છે, પરાગરજ કોઈ અન્ય વનસ્પતિની નથી.
જ્યારે પરાગરજ એ જ વનસ્પતિની હોય, એક જ વનસ્પતિની હોય, તો એ ઘટના સ્વફલનની થાય. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કીધું હતું કે સ્વફલન કોને કહેવાય? તો કે એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થવાની ઘટનાને આપણે સ્વફલન કહીએ. તો એક દૃષ્ટિએ તો એ જ ક્રિયા થઈ કે વનસ્પતિ તો એક જ છે, એ જ વનસ્પતિની પરાગરજ એ જ વનસ્પતિના પરાગાસનના ભાગ ઉપર સ્થાનાંતરિત થાય છે. અહીંયા ચેન્જિંગ ક્રિયા શું છે? ફેરફાર શું થયો? ફેરફાર ખાલી એટલો થયો કે અહીંયા એક જ પુષ્પ નથી, બીજા પુષ્પની ક્રિયામાં આ ઘટના એ જોવા મળે છે. એટલે આ ઘટના થઈ ગઈ ગેઇટેનોગેમીની. પોઈન્ટ ક્લિયર? તો આ બીજો પ્રકાર એ આપણે જોઈ ગયા. હવે વાત કરીએ આપણે ત્રીજા પ્રકારની. અને ત્રીજો પ્રકાર એ આપણે લઈએ તો ત્રીજો પ્રકાર છે પરવસનો. પરવસ, જેને આપણે જેનોગેમી તરીકે ઓળખી શકીએ કે આ ક્રિયા જેનોગેમીની છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પરવસ કોને કહેવાય. જો એની ડેફિનેશન એ આપણે આપીએ, એટલે કે એની જો વ્યાખ્યા એ આપણે દર્શાવીએ, તેની વ્યાખ્યા શું થાય? તો અહીંયા આપણે વ્યાખ્યા જોઈએ. પહેલાં પરાગાશય માંથી પરાગરજ એ અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થવાની ઘટનાને આપણે કહીશું પરવસ. પોઈન્ટ એકદમ ક્લિયર છે અને એકદમ સહેલો પણ છે. કહેવા શું માગે છે? ખાલી અહીંયા સમજવાનું જ છે કે પરાગાશયમાંથી જે પરાગરજ છે એ છૂટી પડે, અને છૂટી પડી અને એ અન્ય વનસ્પતિ, એટલે કે બીજી, આ એક જ વનસ્પતિની વાત નથી કરતા, બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થાય. એટલે વનસ્પતિ એ અલગ થઈ જશે. અહીંયા વનસ્પતિ એક જ હતી, અહીંયા અલગ વનસ્પતિ છે કે એના પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થાય, તો આ ઘટનાને આપણે કહીશું પરવસ, જેનોગેમી ક્રિયા. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે આ ઘટનાને આપણે જેનોગેમી અથવા પરવસ તરીકે ઓળખી શકશું. આ ઘટનાને પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા ધ્યાન રાખજો કે ખાસ કરીને અહીંયા આપણે દર્શાવીએ કે આ એક વનસ્પતિ થઈ, અહીંયા આ બીજી વનસ્પતિ થઈ. બંને વનસ્પતિઓ સરખી નથી, બંને અલગ અલગ વનસ્પતિ છે. બંને વનસ્પતિઓ એ અલગ અલગ છે. હવે એ બંને વનસ્પતિની અંદર આવેલ આ જે પુષ્પની આપણે વાત કરીએ કે અહીંયા જોવા મળતો ભાગ એ કેનો હશે? પુષ્પનો. જ્યાં ખાસ કરીને આપણે દર્શાવીએ કે અહીંયા જોવા મળતો આ ભાગ એ સ્ત્રી કેસરનો હશે, કે આ ભાગ એ સ્ત્રી કેસરનો છે. અહીંયા પણ આપણે દર્શાવીએ કે આ ભાગ એ સ્ત્રી કેસરનો છે. અહીંયા પણ એ જ ક્રિયા એ આપણે લઈએ ફરી વખત કે અહીંયા પણ જોવા મળતો આ જે ભાગ છે એ કેનો રહેશે? તો કે આ ભાગ એ સ્ત્રી કેસરનો છે. અને અહીંયા પણ જોવા મળતો જે આ ભાગ છે એ સ્ત્રી કેસરનો છે. હવે અહીંયા આપણે એ બાબતને સ્પષ્ટ કરી દઈશું કે અહીંયા આ વનસ્પતિ એક છે, જ્યારે આ વનસ્પતિ બે છે, એટલે કે બીજી છે. આમ બે અલગ અલગ વનસ્પતિ છે. વનસ્પતિ એક અને વનસ્પતિ બે, બે અલગ અલગ વનસ્પતિ છે. પોઈન્ટ ક્લિયર? હવે
ખાસ કરીને આપણે એ બાબત દર્શાવશું કે અહીંયા સ્ત્રી કેસર સાથે જોવા મળતો આ ભાગ એ પુકેસરનો હશે અને પુકેસરના સૌથી ઉપરના ભાગે જોવા મળતી આ ક્રિયા એ પરાગાશયની રહેશે। એવી જ રીતના અહીંયા પણ આપણે કહીએ કે અહીંયા પણ જોવા મળતો જે આ ભાગ છે એ કેનો રહેશે? પરાગાશયનો અને પુકેસરનો ભાગ। હવે સૌથી મહત્ત્વની બાબત શું છે એ ધ્યાન રાખજો, વ્યાખ્યા હવે ક્લિયર થશે તમારી કે વનસ્પતિ પેલી છે એના પુકેસરના પરાગાશયમાંથી છૂટી પડેલી આ જે પરાગરજ છે કે જેને આપણે પરાગરજ કહીએ, પહેલી જે વનસ્પતિ છે એના પુકેસરના પરાગાશયમાંથી છૂટી પડેલી પરાગરજ એ ઉડતી ઉડતી જે બીજી વનસ્પતિ છે, વનસ્પતિ 2, જે બીજી વનસ્પતિ છે એના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થવાની આ ક્રિયાને, આ જે સ્થાનાંતરિત થઈ પરાગરજ એ સ્થાનાંતરિત થવાની આ જે ક્રિયા છે એને આપણે કહીશું પરવશ મીન્સ જેનોગેમી। ક્લિયર? જ્યાં અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર પરાગરજ એ સ્થાનાંતરિત થાય છે। આ ભાગ એ પરાગાસનનો છે। પોઈન્ટ ક્લિયર? અહીંયા આપણે કહી શકશું કે અહીંયા જો આપણે જોવા જઈએ ક્રિયાત્મક બાબત, તો ક્રિયાત્મક રીતે પણ આ જે ઘટના એ જોવા મળશે એ ક્રિયાત્મક રીતે પણ પરાગ નયનની થશે। સ્વાભાવિક છે, આ સ્વફલન તો નો જ કહેવાય, સ્વપરાગનયન તો નો જ કહેવાય। આ ઘટના થઈ પરપરાગનયનની, ક્રિયાત્મક ફંક્શનલી રીતે પણ પરપરાગનયન છે। જ્યારે અહીંયા બીજી બાબત લે કે એને જો આપણે જનીનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કે જનીનિક દ્રષ્ટિએ પણ જોવા મળતી આ જે ઘટના છે એ પરપરાગનયનની જ છે। એટલે કે પરવશ એક એવી પ્રક્રિયા છે, એવો પ્રકાર છે કે જેમાં ક્રિયાત્મક અને જનીનિક બંને દ્રષ્ટિએ જોવા મળતું પરાગનયન એ પરપરાગનયન હશે। અહીંયા હજી તમે કહી શકો ગેઇટેનોગેમીની અંદર કે અહીંયા સ્વપરાગનયન થઈ શકે, સંભાવના છે। કારણ કે જનીનિક રીતે સ્વફલનની શક્યતા એમાં રહેલી છે, પણ અહીંયા ક્યાંય પણ સ્વફલનની કોઈ શક્યતા હશે નહીં। એટલે આ સંપૂર્ણ ઘટના એ પરપરાગનયનની થશે। પરાગનયનના આમ જોવા જઈએ તો હવે કહી શકીએ કે 2 પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન। 2 પ્રકાર, સ્વફલન અને ગેઇટેનોગેમી। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ખાસ, સ્વફલન અને ગેઇટેનોગેમી એ સ્વપરાગનયનના પ્રકાર થયા। એટલે સ્વપરાગનયનના 2 પ્રકાર, જ્યારે પરપરાગનયનનો એક જ પ્રકાર અને એ છે પરવશ એટલે કે જેનોગેમી। ક્લિયર પોઈન્ટ? હવે અહીંયા આપણે એક પોઈન્ટ દર્શાવશું કે આ એકમાત્ર પરાગનયન છે જેમાં પરાગાસન એ જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ એ સ્થાપિત કરે છે। આ એકમાત્ર પરાગનયન એવું છે, પરપરાગનયન એકમાત્ર પરાગનયન એવું છે જેમાં પરાગાસન એ જનીનિક ભિન્નતા ધરાવતી, એટલે કે બીજી કોઈ વનસ્પતિની પરાગરજને સ્થાપિત અથવા સ્થાનાંતરિત એ કરે છે। તો આ બાબત એ સૌથી અગત્યની રહેશે પરવશની અંદર।
કે ત્યાં અન્ય વનસ્પતિ હશે, અહીંયા એક જ પ્રકારની વનસ્પતિ હશે. અને સ્વફલનમાં તો આપણે એ બાબત ક્લિયર જ કરી ગયા છે કે સ્વફલનમાં એ જ વનસ્પતિની પરાગરજ એ જ વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થાય છે, જેને આપણે સ્વફલન કહીએ. સ્વફલનની અંદર આપણે કેટલીક વનસ્પતિઓની વાત કરી ગયા. આપણે કીધું વાયોલા છે, અબુટી, ઓક્ઝેલિસ અને કોમેલિના, કે જેમાં બે પ્રકારના પુષ્પ જોવા મળે, એક હવાઈ પુષ્પ અને બીજા છે સંવૃત પુષ્પ. આકૃતિ ત્યારે મેં ત્યાં દર્શાવેલી નથી, અહીંયા ખાલી હું તમને એ પોઈન્ટ ક્લિયર કરાવી દઉં કે અહીંયા જ્યારે આપણે સ્વફલનની વાત કરીએ અને સ્વફલનની અંદર પણ ખાસ કરીને આપણે ઉદાહરણ લઈએ કે જે વાયોલા છે, અબુટી છે, કોમેલિના છે અને ખાસ કરીને કોમેલિના, કે જેમાં બે પ્રકારના પુષ્પ જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આકૃતિ દ્વારા એ પોઈન્ટને આપણે ક્લિયર કરીએ કે ખાસ કરીને આ જે વનસ્પતિનો ભાગ છે, એ વનસ્પતિના જે ઉપરનો ભાગ છે, આ જે હવાઈ ભાગ છે, આ ઉપરના ભાગે જે પુષ્પ આવેલ હશે કે જેમાં ખાસ કરીને આપણે દર્શાવીએ કે અહીંયા જોવા મળતો જે આ ભાગ છે એ સ્ત્રી કેસરનો છે. અહીંયા જોવા મળતો જે આ ભાગ છે એ સ્ત્રી કેસરનો છે. એની સાથે ખાસ કરીને આપણે એ પણ કહી શકશું કે અહીંયા પુકેસરનો ભાગ પણ આવેલો હશે. આવી રીતના પુકેસરનો ભાગ એ પણ જોવા મળતો હશે. બંને તરફ આપણે પોઈન્ટ એ દર્શાવી શકીએ કે આવી રીતના પુકેસરનો ભાગ એ જોવા મળતો હશે. જે ઉપરની તરફ આવેલા જે પુષ્પ છે વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન રાખજો કે આ પુષ્પ એ કેવા પુષ્પ છે? હવાઈ પુષ્પ. તમારો પોઈન્ટ હું ક્લિયર કરાવું છું, કદાચ ત્યાં ન સમજાણું હોય તો, કે આ ઉપરની તરફ આવેલા પુષ્પ એ કયા પુષ્પ છે? હવાઈ પુષ્પ, જે અન્ય જાતિના પુષ્પ જેવા જ છે. પેલો પોઈન્ટ તમારો ક્લિયર થઈ જાય કે બીજી વનસ્પતિમાં જે પુષ્પ જોવા મળે એવા જ છે. એમાં પણ જે પરાગાશયનો ભાગ અને પરાગાસનનો ભાગ એ ખુલ્લો હશે. અહીંયા ખુલ્લો જ હશે. હા, એ ભાગ ખુલશે જ, ખુલ્લો જોવા મળશે જ. અને ઉપરની તરફ આવેલ છે તો હા, ઉપરની તરફ છે એટલે તો આપણે એને હવાઈ ભાગ કીધો. પણ હવે અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને જે અહીંયા નીચેની તરફ પુષ્પ આવેલા હશે, નીચેના ભાગ તરફ જે પુષ્પ આવેલા હશે, એ જે પુષ્પ એ જોવા મળશે એ આવી રીતના જોવા મળતા હશે કે અહીંયા જોવા મળતા આ જે પુષ્પ છે એ કંઈક આવી રીતના હશે, જે બંધ પ્રકારના છે, બંધ, ખુલ્લા નહીં હોય. અને એ જે બંધ પ્રકારના પુષ્પ છે ત્યાં ખાસ કરીને અહીંયા એ પુષ્પ આવેલું હશે. અહીંયાના ભાગે પુષ્પ એ જોવા મળતું હશે. આ ભાગ એ સ્ત્રી કેસરનો થશે. અહીંયા જોવા મળતો આ ભાગ સ્ત્રી કેસરનો, અહીંયાથી પુકેસરનો ભાગ એ નીકળતો હશે આવી રીતના. અહીંયા પણ આપણે દર્શાવીએ કે અહીંયા જે પુષ્પ આવેલું છે એમાં ઉપરની તરફ જોવા મળતો જે આ ભાગ છે એ સ્ત્રી કેસરનો રહેશે. અને અહીંયાથી ખાસ કરીને પુકેસરનો ભાગ એ નીકળતો હશે આવી રીતના. પણ હંમેશા આ જે પુષ્પ છે એ બંધ અવસ્થામાં જ હશે, ક્યારેય ખુલ્લા નહીં હોય. આ જે પુષ્પ છે એ બંધ અવસ્થામાં જ છે, એટલે કે ઉપરથી પેક જ છે, બંધ છે, ક્યારેય ખુલ્લા નથી. એટલે એ જે પુષ્પ છે એ જેમ આપણે પુષ્પની કળી જોઈએ, કળી હંમેશા બંધ હોય,
એ કલિકા અવસ્થામાં જ હોય. કઈ અવસ્થામાં? કલિકા અવસ્થામાં. અને કલિકા અવસ્થામાં જ આ જે પરાગાશયનો ભાગ છે એનું સ્ફોટન થાય, અને સ્ફોટન થાય તો છૂટી પડેલી જે પરાગરજ છે એ જ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે. પોઈન્ટ ક્લિયર? એ જ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે, કારણ કે પુષ્પ એ ક્યારેય ખીલતું નથી, બંધ જ રહે છે. જેથી પરાગાશયનું સ્ફોટન થાય અને છૂટી પડે પરાગરજ તો પણ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે. ઘટના એ કઈ જોવા મળી? તો કે સ્વફલનની. અહીંયા તમને પરાગનયનની કોઈ પણ તક કે સંભાવના એ જોવા નહીં મળે. કોઈ પણ તક કે સંભાવના એ જોવા નહીં મળે. અને વિદ્યાર્થી મિત્રો, એક છેલ્લો પોઈન્ટ કહી દો કે ખાસ કરીને આવી જે વનસ્પતિ છે કે જેની અંદર જોવા મળતા આ જે પુષ્પ છે, અને એ પુષ્પ જેને આપણે સંવૃત પુષ્પ કહીએ છીએ, એમાં બીજ નિર્માણની ઘટના એ જોવા મળતી હોય છે. કઈ ઘટના? બીજ નિર્માણની ઘટના એ જોવા મળે છે. હા, બીજ ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો આ ત્રણેય પ્રકાર આપણે જોઈ ગયા. સૌથી પહેલો પ્રકાર સ્વફલન. હું વ્યાખ્યા આપી દઉં એટલે તમારો પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ. પરાગાશયમાંથી છૂટી પડેલી પરાગરજ એ જ વનસ્પતિના એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો આ ઘટનાને સ્વફલન કહેવાય. પોઈન્ટ ક્લિયર? ગેટિયનોગેમી તો કે પરાગાશયમાંની પરાગરજ એ જ વનસ્પતિ, ધ્યાન રાખજો, એ જ વનસ્પતિના અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય આ ઘટનાને ગેટિયનોગેમી કહેશું. જ્યારે પરવશ પરાગાશયમાંથી પરાગરજ જે છૂટી પડે એ ઉડતી ઉડતી કોઈ અન્ય વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય ઘટનાને પરવશ તરીકે આપણે ઓળખશું. ત્રણેય વ્યાખ્યા ઉપરથી પોઈન્ટ આખા ક્લિયર થઈ જાય આપણા. તો અહીંયા આપણે પરાગનયનના પ્રકારો એ જોઈ ગયા, જે 3 હતા. હવે મારો આજનો પ્રશ્ન એ રહેશે કે સ્વફલનની અંદર કઈ વનસ્પતિનો સમાવેશ થાય? સ્વફલનની અંદર કઈ વનસ્પતિનો સમાવેશ થાય? એ જ રીતના ખાસ કરીને પરવશની અંદર કઈ વનસ્પતિનો સમાવેશ કરી શકીએ? અને અહીંયા ખાસ કરીને ગેટિયનોગેમીની અંદર કઈ વનસ્પતિનો સમાવેશ થતો હશે? એટલે કે આ ત્રણેય જે પ્રકાર દર્શાવ્યા એ ત્રણેયના ઉદાહરણ એ મને જણાવો. કોમેન્ટ બોક્સની અંદર તમે એનો આન્સર એ આપજો. અને આશા રાખું કે બધા વિદ્યાર્થીઓ એનો આન્સર આપે, કોઈ એક જ નહીં. હું બધા વિદ્યાર્થીઓને કહું છું, જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જુએ છે એ બધા વિદ્યાર્થીઓને હું એક જ બાબત કહેવા માગું છું કે આન્સર એ બધા આપજો. સાચો આન્સર હોય કે ખોટો એની ચિંતા ન કરો, એ ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન નથી. તમે આન્સર આપો છો એ એક મહત્ત્વની બાબત છે. સેલ્ફ એ વસ્તુ હોવી જોઈએ. ક્યાં સુધી ડરમાં જીવશો? સેલ્ફ ક્રિયા તમે દર્શાવો, આન્સર આપો. એ આન્સર સાચો હોય કે ખોટો એ પછીની બાબત છે, પણ એકવાર આન્સર આપવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ. આ ડરને દૂર કરો અને બધા વિદ્યાર્થીઓ એ આન્સર આપે. આશા રાખું કે આ વિડીયો એ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય અને તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી બધા જ બાળકોને એનો લાભ એ પ્રાપ્ય થાય. થેન્ક યુ. ધન્યવાદ.